મૌખિક રજૂઆત કરનાર અરજદાર તેમજ અમારા ધ્યાનમાં આવ્યા પ્રમાણે સાણંદ તાલુકાના સીલા ગામના રહેવાસી ગાભાજી માનસંગજી ઠાકોર સીલા ગામની સીમાના સર્વે નંબર 464-469 વાળી જમીન તેઓના વડીલો પાર્જિત માલિક તરીકે મળેલ છે, જેમાં હાલમાં તેઓના કબજો ભોગવટ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે છે। આ જમીન તેઓના વડીલો પાર્જિત વારસાઈ હકે નોંધ નંબર 770 તથા 771 જે તે સમયે પ્રમાણિત થયેલ છે, તેમજ તેઓના પિતાશ્રીના અવસાન બાદ તેમના મોટા ભાઈએ અમારી સાથે છેતરપિંડી કરી તેઓના હિસ્સાની જમીન ખોટી રીતે વેચાણ બતાવી વેચાણ નોંધ પ્રમાણિત કરાવી સદર બાબતે અમે ઉચ્ચ અધિકારીઓ પાસે ઘણી રજૂઆત કરવા છતાં અમને આજ દિવસ સુધીમાં અમારા હિસ્સાની જમીનનો હક હિસ્સો કે ન્યાય ન મળેલ હોવાથી રજૂઆત કરનાર ગાભાજી માનસંગજી ઠાકોર ને તેઓનો પરિવાર દિન 11 ગુજરાત વિધાનસભા સામે ગાંધીનગરમાં જાહેરમાં સહકુટુંબ સાથે આત્મવિલોપન કરીશું તેવું જણાવેલ। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। આજ રોજ તારીખ 10/9/2025ના રોજ ગાભાજી માનસંગજી ઠાકોર છેલ્લા 10-15 વર્ષથી જે વેદના લઈને ચાલી રહ્યા છે તે વેદના આજે આપણને વાંચી સંભળાવશે। બોલો દાદા, તમારું નામ બોલો। મારું નામ ગાભાજી માનસંગજી ઠાકોર, ગામ છેલા, તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ। હાલમાં હું મેમકો રહું છું અને ખેતીવાડી સહપરિવાર સાથે છેલ્લા ગામની અંદર કરી રહ્યો છું। છેલ્લા આજે 2012થી 2025 સુધી આ ખેતીવાડીની તકરારી જમીનની અંદર હું આજે લડી રહ્યો છું। આજ સુધી મને કોઈ ન્યાય મળેલો નથી અને આજે હું મારું રૂબરૂ નિવેદન, જાહેર નિવેદન આત્મવિલોપનથી મારા સહપરિવાર સાથે હું અહીં રજૂ કરવા માટે આવેલો છું। જય હિન્દ, જય ભારત। આજથી 10-12 વર્ષથી આ ગાભાજીના સાથે જ હું રહું છું અને એ દાદા પોતે કાયદાકીય જ્ઞાનથી અજ્ઞાન હોવાથી એમની જોડે જે શિસ્તબદ્ધ પોલીસ તંત્રના પોલીસ કર્મીઓ અને પવિત્ર ન્યાયતંત્રની અંદર રહેલા જસ્ટિસ સાહેબો, જજ સાહેબો એમની સાથે જે ગેરવર્તન અને બેદરકારી અને નિષ્કાળજીથી એમની જોડે જે આજ દિન સુધી 12 વર્ષથી એમની મેટરની અંદર એમને ન્યાય મળ્યો નથી અને એમને દરેક જગ્યાએ મામલતદારથી માંડીને છેક હાઈકોર્ટ સુધી સ્ટેપ બાય સ્ટેપ લેખિતમાં ફરિયાદો, દાવાઓ અને એમને ફરિયાદો પણ કરેલી છે, પણ આજ દિન સુધી એમને ન્યાય મળેલ ન હોવાથી એમને જાહેર નિવેદન અને આત્મવિલોપન માટે એમને આજે તારીખ 10/9/2025ના રોજ એક જાહેર નિવેદન રૂબરૂ પણ એમને આજે ગાંધીનગર સચિવાલયની અંદર મુખ્યમંત્રી સાહેબને અને રાજભવનની અંદર મહામહિમ રાજ્યપાલ શ્રીના પણ રૂબરૂ જ એમને મળીને અને આપેલ છે અને તે છતાં પણ એમને 10 દિવસ પછી પણ આજે ન્યાય નહીં મળે તો એમને આત્મવિલોપન માટે 11 દિવસ પછી પણ એમને રજૂઆત કરી છે કે વિધાનસભાની સામે હું પેટ્રોલ છાંટીને અને સહપરિવાર સાથે આત્મવિલોપન કરીશ। તો એ બાબતે એમને આત્મવિલોપન જાહેર નિવેદનની અંદર શું દર્શાવે છે જે હું વાંચી સંભળાવું તે તમે સાંભળો। જાહેર નિવેદન આત્મવિલોપન। મારા પરિવાર સાથે વિધાનસભા સામે 11 દિવસ પછી ન્યાય નહીં મળે તો અંતિમ નિર્ણય ગાભાજી માનસંગજી ઠાકોરે લીધેલ છે। બાબત વડીલો પાર્જિત વારસાઈ હકથી પ્રાપ્ત થયેલ મિલકતથી સરકારી અધિકારીઓની બેદરકારી અને નિષ્કાળજી અને રેકર્ડ સાથે ચેડા કરી વેચાણ રાખનારની તરફેણમાં કરેલ હુકમોથી અડધા ભાગની એટલે કે હિસ્સે આવતી જમીનથી વંચિત રહેતા અવારનવાર આ બાબતે રેવન્યુ, સિવિલ તથા ફોજદારી તેમજ લાગતા વળગતા અધિકારીઓને લેખિતમાં જાણ કરવા છતાં અમલવારી નહીં થતાં આત્મવિલોપન કરવા સારું જાહેર નિવેદન આજે ઉચ્ચ અધિકારીઓને અમને રૂબરૂ પણ આજે આપેલ છે। અરજદારનું નામ જણાવું તો ગાભાજી માનસંગજી ઠાકોર, રહે સેલા, તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ અને હાલમાં રહે ધાબાવાડી ચાલી, રાજીવ ગાંધી ભવન સામે, મેમકો, નરોડા રોડ, અમદાવાદ 380025। મોબાઈલ નંબર 9724442770। એ જણાવી રહ્યા છે કે અમો ગાભાજી માનસંગજી ઠાકોર આથી જાહેર જનતાને આ નિવેદનથી જાહેર કરી જણાવું છું કે મોજે ગામ સેલા, તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદની સીમના સર્વે બ્લોક નંબર
464 કુલ ક્ષેત્રફળ હેક્ટર આરે ચોરસ મીટર 09712 આકાર 6 પૈસાવાળી ખેતીની જમીન તથા સર્વે બ્લોક નંબર 469 કુલ ક્ષેત્રફળ હેક્ટર આરે ચોરસ મીટર 03946 આકાર રૂપિયા 2.25 પૈસાવાળી ખેતીની જમીન વડીલોપાર્જિત અને વારસાઈ હકથી ફેરફાર નોંધ નંબર 770 અને ફેરફાર નોંધ નંબર 771થી હક કમી થતાં અમો અરજદાર તથા ગાંડાભાઈ માસંગજીના હિસ્સે આવેલ છે. સર્વે નંબર 464-469 ગામ નમૂના નંબર 6ના હકપત્રકે ફેરફાર નોંધ નંબર 770 અને 771ની જે તે સમયના એટલે કે ઈસવીસન 1979 સમય દરમિયાન ફરજ ઉપરના તલાટી કમ મંત્રી શ્રીએ ફેરફાર નોંધ નંબર 770 અને 771ની અસર નહીં આપી. માત્ર ગાંડાભાઈ માસંગભાઈના નામ જમીનમાં 7/12માં નોંધ કરી નોંધની અસર સિવાય જમીનના 7/12માં નોંધની અસર સિવાય લખી નાખેલ ને આ સિવાયના બ્લોક નંબરમાં 15 તથા 421 વાળી જમીનમાં ફેરફાર નોંધ નંબર 770 અને 771ની અસર આપેલ છે. જે ઉપરથી સ્પષ્ટ થાય છે કે જે તે સમયના તલાટી કમ મંત્રીશ્રી અને વેચાણ રાખનાર પ્રણવભાઈ અરુણભાઈ રાહુલભાઈ અરુણભાઈ લીનાબેન અરુણભાઈ વિગેરેઓએ ગાંડાભાઈ માસંગભાઈ પાસેથી તારીખ 10/1/1991ના રોજ રજિસ્ટર વેચાણ દસ્તાવેજ કરાવી લીધેલ અને જે રજિસ્ટર વેચાણ દસ્તાવેજ આધારે સર્વે બ્લોક નંબર 469 વાળી જમીનમાં ફેરફાર નોંધ નંબર 1571 દાખલ થઈ નોંધ પ્રમાણિત થયેલ, જ્યારે સર્વે બ્લોક નંબર 464 વાળી જમીનમાં રજિસ્ટર વેચાણ દસ્તાવેજ આધારે 15/10/2012ના રોજ વેચાણ અંગેની ફેરફાર નોંધ નંબર 4362 દાખલ કરાવતા અમો અરજદારની જાણમાં આવતા અમો અરજદારે વાંધો તકરાર લેવા છતાં મામલતદારથી છેક ખાસ સચિવ વિવાદ શ્રી અમદાવાદ સમક્ષ સુધી ન્યાય મળેલ નહીં અને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં હાલમાં પેન્ડિંગ છે. તેમજ સાણંદના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિવિલ જજ સાહેબશ્રીની કોર્ટમાં રેવન્યુ દીવાની મુકદ્દમા નંબર 20/2013 અને 21/2013 હાલમાં વેચાણ રાખનારાઓએ ઓર્ડર 7 રૂલ 11 મુજબની અરજી આપતા જે અરજી વેચાણ રાખનારાઓને નામદાર સાણંદ કોર્ટે રદ કરતા તેઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી સ્ટે મેળવી રેવન્યુ દીવાની મુકદ્દમા નંબર 20/13 અને 21/13નું કામ સ્ટે કરાવેલ છે. આ બાબતે અમોએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ તથા સીટમાં ફરિયાદ દાખલ કરેલી તથા વેચાણ રાખનારાઓ લાગવગવાળા અને રાજકીય વગવાળા હોય તેમજ પૈસાપાત્ર સુખી હોય તેની વગ વાપરી રેવન્યુ રેકર્ડ સાથે ચેડા કરાવી અને મિલકત ગેરકાયદેસર રીતે અમારા હક સહિત ખોટી રીતે પચાવી પાડેલ હોવાની હકીકત રેવન્યુ રેકર્ડમાં હોવા છતાં જે તે રેવન્યુ અધિકારીઓએ વેચાણ રાખનારાઓની તરફેણમાં ખોટા અને ગેરકાયદેસર હુકમો કરી વેચાણ રાખનારાઓની તરફેણમાં હુકમો કરેલ છે. જે બાબતે અમો અરજદારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી, ગુજરાતના ગૃહ સચિવશ્રી, ગુજરાતના ગૃહમંત્રીશ્રી, ગુજરાત મહેસૂલ સચિવશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી, તકેદારી આયોગ સમક્ષ તથા સાણંદ પોલીસ સ્ટેશન, બોપલ પોલીસ સ્ટેશન, પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ, એસપી, જિલ્લા પોલીસ અધિકારીશ્રી, મામલતદારશ્રી વગેરેને અમોને વારસાઈ હકથી પ્રાપ્ત થયેલ અડધા ભાગની જમીનમાં અમારા પિતાના ગુજરી ગયા પછી પ્રત્યક્ષ કબજો ભોગવટો ચાલુ આવેલ હોવા છતાં વેચાણ રાખનારાઓ ગેરકાયદેસર રીતે કાયદો હાથમાં લઈ અમારા કબજા ભોગવટાની જમીનમાં ભાડુતી તથા ગુંડા તત્વો ધરાવતા માથાભારે માણસો. આ નિવેદન જે વાંચી સંભળાયું તે મારા મિત્ર છે અરવિંદભાઈ હજુરસિંહ ચૌહાણ, ગામ લવાડ, અને જે તે નિવેદન આપ્યું તે સાચું છે અને હકીકતમાં જે સાચી હકીકત છે એ મારા મિત્રએ સાચી હકીકત બતાવી છે. અને જો આ ન્યાય મને નહીં મળે તો આ વિધાનસભાના આગળ
હું મારું આજે બસ એક જાહેર નિવેદનથી જનતાને જાહેર કર્યું છે કે આ આત્મવિલોપન કરી મારા સહપરિવાર સાથે